હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8:30. લેટ ઉઠ્યા છીએ કારણ કે મિત્રો રાત્રે વડનગરથી બહુ લેટ આવ્યા હતા, જેના કારણે આપણે મોડું થઈ ગયું. બાકી તો નાહ્યા નહીં, બ્રશ કરી અને ઉઠીએ રેડી ફ્રેશ થઈ જઈએ. કારણ કે મિત્રો આપણે જાનના પૂરા ઘેર લાવી દીધા છે, તો જારીઓનો બી ઢગલો પડ્યો છે એ અત્યારે કઢાવવાનો પ્લાન છે. તો ચાર જબરની બોફ ખરીને એ જબરજસ્ત કર્યો, જેના કારણે 9:30નું બી ટ્રેક્ટર આપવાનું છે. તો કીધું પછી હાથેકથી નહીં અને પછી શૂટિંગમાં નીકળી જઈશું. બાકી આ નવી ચેનલના શૂટિંગમાં રજા છે મિત્રો. એ દેખો છોટા બચ્ચા. ગુડ મોર્નિંગ. ફોન તો હું આલું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જોજો મિત્રો છેલ્લી પેલી એ તો વખમ થઈ જાય ડીગી. પહેલાં તો પ્રેમથી બોલતી ને હવે તો બોલતી જ નહીં કોઈ નહીં. બાકી મિત્રો ગુડ મોર્નિંગ. ખેતરમાં જતા મિત્રો 2 પોટલીઓ સારા વાટેથી મુન્યાન મમ્મીએ તે ઉપાડ્યા અને ઉપાડી નવા ઘેર આવે છે. પછી માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે, ચા નાસ્તો કરવાનો બાકી છે. તો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી ટ્રેક્ટર આવે એટલે મિત્રો ઝાર કઢાવવાનો ટાઈમ મળી જેટલી થાય છે, જેટલી બોરી ભરાય છે એ બધું તમને કહેતા રહે. તો મિત્રો હાલાનો બાકી જશે અને હવે ઉપડે છીએ ખેતરમાં. ટ્રેક્ટર આવે છે ઝાર કાઢવા માટે. મારા પાછળ મારું બુના આવે ટોકરને એવું લઈ હું છું પાતર આગળ હોય છું. પેલા વાઇટ શર્ટ હોય અને ગો અને મુન્યાર મમ્મી 2 જણા આવશે. ખૂબ પછી આવે કરીને 6 જણા છીએ. મિત્રો ઝાર કઢાવી દઈએ, ટ્રેક્ટર આવે એટલે મુલાકાત કરીએ. તો મિત્રો આવી ગયું છે ઠેસર અને હવે ઠેસર મેં લઈએ છીએ કમ્પ્લેટ ઠેકોણા. આટલા ઝાડનો ઝારીઓ છે આપણે કેટલી બોલી થાય છે ખબર નહીં. બાકી જીગવા જાય છે. મારો જબ્બો પહેરીને નાહી આવે, બોલો અને શરમ નહીં આવતી. મારો વિડીયો બનાવવાનો જબ્બો પહેરી ઝાર કઢાવવાના આવી જાય. હવે ગોળ કહે છે એટલે આ જબ્બો કોઈ કોમમાં નહીં આવે. તો મિત્રો કઢાવવાનું ચાલુ કરીએ અને હવે જેટલી ઝાર થાય છે એ પ્રમાણે નીકળે છે એ બધું બતાવતા રહીશું. મહાદેવભાઈ તો બન્યા રમ. તો મિત્રો ટેસર ચાલુ કરી દીધું છે. પહેલો ઘેરથી આવ્યો તો 2 બોરી ભરવાની જ હાલ તો. આપણે ફટાફટ કોમું લાગી છીએ. કરવું પહેલા ઉતાર દે ને પેલો ઢોયલા લઈ જા લેબડાના. તો મિત્રો હવે લાસ્ટમાં કઢાઈ દઈએ ને એટલે મળીએ. તો મિત્રો ઝાર કઢાઈ રહ્યા છીએ. હવે તાપ થઈ જાય ગરમીના ખતરનાક. 100 બોરી થઈ છે જો. 1 2 3 4 5 ને 100. તો હવે જઈએ ઘેર. આપણે જવાનું છે મિત્રો શૂટિંગમાં. તો ફટોફટ નહીં કાઢીએ અને ગોહ જબ્બર કાઢ્યા પણ ખણીએ વધારે ખણાવો. તો હવે જઈએ ઘેર. તો મિત્રો 11:30 વાગી ગયા છે અને ખેતરમાંથી ઘેર આવી ગયા. ઘેર આવીને નાહી ધોઈ અને સરસ ફ્રેશ રેડી થઈ જાય છે. બાકી મિત્રો તમને બતાવ્યું કે આપણે 6 બોરી ઝાર થઈ જાય. 6 બોરી ઝાર થઈ જાય. બાકી મિત્રો આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. હજી ફાધરને મધરને તો બધા પપ્પાજી બધા ખેતરમાં છે પણ આપણે મિત્રો શૂટિંગમાં નીકળવાનું હતું તો આપણે જલ્દી ઘેર આવી નહીં નાખ્યું. બાકી જો ગણપતિ બાપાને કલગી લગાવી છે મુન્ને અને મુન્ને જતો રહ્યો છે એમાં ઘેર. તો મુન્ને વગર પાછું નહીં. બાકી તો આપણા ઘેર જમવામાં મિત્રો શું બનાવ્યું છે બતાવું તમે. ચોળણ શેકવાનું અને ડેટોનું મિક્સ રસાવાળું શાક છે મિત્રો. ઘઉંની રોટલીઓ છે, છાશ છે. તો મિત્રો મસ્ત જમી લઈએ. જમી અને નીકળી જઈએ શૂટિંગમાં. મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત. એ રે લંગડો છે એમાં હું આબલીનું પાણી રેડો છે કહો
એ રે ઓબો ખરો ને એની કેરીઓ ભાઈ પેલા હિમો તો અથાણામાં એ પાકા નહીં ખટ મીઠું અથાણું બનાવે છે જે અથાણું ખાતા છે ને એ ખટાશ વાળા છે. આઢું જેવી હોય એવું ગુણ આવે. આ વાતો નહીં કરવી ને આવા તો શંકરજી પરો અને તમારે રહ્યું ને વધારે દાડા હોય મજૂરી કરવાની નહીં હો. અમે હું હાડું રહ્યું ને તમારે વધારે ચોકી નહીં કરવી પડે. આજે 2 દાડા તમે પટી જો કોમ કાલે બધો માલ પટાઈ દેવાનો છે. કાલે સવારે ભોણાને કીધું છે ગમે જેટલા મજૂર થાય ને પૈસા ભલું હો વધારે આલવા પર પણ માણસો લાવી 2 દાડા માલ પૂરો કરી દેવાનો છે. આઈસર પરવાન છે મોટું આઈસર કોણ આયો કરશો નહીં આવી ઉતાવળ ના કરાય. કેમ? ભાવ છે પણ ભાવ કાચાનો મળો પણ પાકાનો 3 ગણો મળશે. અને એને વાવાઝોડું આવે તો આઈને તાર પૂછે. પડી જાય કે હજી મહિનો 1.5 મહિનો ચોમ ના ના આવશે ના હવે હાચું. 20 તારીખ જબરજસ્ત બોલે છે. પત્રો હોય ને તો પણ પથરા મેલવા દે મેલી દેજો. ખાદમાં દે હલ્યા પેલા આદમી. ખાદમાં જે પણ ભૂઈ પડી ગયેલું પછી કશા કામમાં નહીં આવતું. એ તો એવું લાગશે ને માલને તારે માટી થઈ જાય મને ના. શી ખબર નહીં. નહીં થવા દઉં. હું શું ને 25 મજૂર મૂળ આવ્યો ને વાવાઝોડામાં જે તૂટી ગયું છે ને બધું ભેગું કરી પણ આવ્યું. ભાવ છે ને આપણે હું કાહી રવી પડ્યું પણ ખોટી ઉતાવળ કરો છો. ના મી કમ્પ્લીટ કરીને જ મેલ્યું છે. વેપારી કહીને આવ્યો છું કીધું 2 દાડા માલ ધરાઈને આવશે. કશો તરીકે આપવા દો એટલે આજનો દારો જ કાઢવાનો છે. કાલે સવારે ભણા તૈયાર થઈ જાવ. આખી વાળી ખાલી કરી આખી વાડી પછી તમારે ચોકી કરવાની જ ને. અને તમારા માટે આ બધો માલ પટી જાય ને એટલે અસલ મજાનું સુંદર મજાનું એક ધોતી લાવી આલી છે, એક પેરાન, એક પાઘડી. બેસ્ટ જો લુગડો કરવાની ઈચ્છા છે. શું કીધું? કશો વાંધો નહીં. હા માલ પકડવાનું કરે. હા ભણા મિત્રો 4 વાગી ગયા છે અને શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. શૂટિંગના આગળ કંઈ કટ બનાવવાનો મેળ ના આવ્યો તો પાછળથી એ ના આવ્યો કારણ કે મિત્રો આખા કટમાં આપણી હાજરી હતી એટલા માટે તો એ એકાદો કટ બતાવવાની તમારી કોશિશ કરી છે. મિત્રો હવે ઘેર પહોંચે છીએ. ડિગ્ગી માટે લાવ્યા હતા ફ્રૂટી. એ બચ્ચા મિત્રો એ ઊંઘીને આવી થઈ જાય. બાકી ઘરમાં આપણે ચા રેડી થઈ ગઈ. તો ચા પી લઈએ. ચવાણું છે તો મસ્ત ચા, ચવાણું અને રોટલી સરસ નાસ્તો કરી લઈએ પછી મળી. તો મિત્રો 6:30 વાગી ગયા છે અને હવે ખેતરમાં આવી છીએ. અત્યારે આવી છે ને તો મિત્રો જો સુરત દાદા એટલા બધા તપુ છે ને હજી સુધી ગરમી લાગતી હોય ને એવું લાગે. બાકી તો ઝાર કઢાવી દીધી, ચોપોતરા થઈ જાય એને ઘેર ઠેકવાને પાછી આપણે પોકાડી દીધી છે ત્યાં. બાકી મિત્રો ઘાસ વાટવા આવી જાય છે. તો મિત્રો ઘાસની પોટલી થઈ જાય એટલે લઈને નીકળી જાય ઘેર જઈને હજી પાછું દૂધ ભરવાનો ટાઈમ થશે તો દૂધ ભરાવા જવું પડે. તો મિત્રો અત્યારે 7:30 વાગી ગયા છે અને મસ્ત સોજ પડી જાય છે. આજ તો દૂધ ભરાવા જવાનું નહોતું કારણ કે ભેંસને દે દૂધ નહીં. ये देखो क्या कर रहे हो? मैगी खा रहे हो? आहा मम्मी ने बनाई? ओ तारी. बाकी મિત્રો તમને લાગતું નહીં કેમેરામાં પણ અંધારું થવા માંડ્યું છે. ઘેર જમવાનું બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. દેશી ચૂલા ઉપર રોટલા કઢાય. બાકી મિત્રો હું જમવાનું સરસ રેડી થાય તો પછી જમવાનો ટાઈમ મળીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને ઘરના ગયા છીએ. ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. બચ્ચે કે ક્યાં કર રહી હો? કને ફોન કર્યો લે? એ છોકરા કને ફોન કરી લે? મુન્યાન. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. આપણા ઘેર આજ શું બનાવીશું બતાવતો મને. જીગો જતો લઈને ઘેર પાછો. જીગો જોયો મિત્રો કઢી બનાવી છે. ખીચડી મારા માટે. તો મિત્રો મારા માટે બનાવી છે ચોળણ છે ઘણું છે. મને કઢી નહીં ભાવતી, ઓછી ભાવે. બાકી ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને મિત્રો દૂધ છે અને છાશ છે. તો સહપરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને એક અપડેટ આવવાની તમને ભૂલી ગયો હતો. મસ્ત જમી અને ઘેરથી આવી ગયા છીએ નાઇટનું શૂટિંગ કરવા માટે ઓબાની વાડીનું. તો મિત્રો હું તો ભૂલી જ ગયો તમને કહેવાનું કારણ કે આજે પછી જીટીની મેચ હતી એટલા માટે મેચ જોયામાં કોઈ યાદ જ ના રહી. હવે પહોંચે છીએ 9 વાગે
તો મસ્ત બન્યા વિડીયો શૂટિંગનો સારો એકાદો નાઇટનો કટ બતાવી તું કરીને જ જેલો છે અને મયા જલ્દી ઉપર એ ઉપડા ખુલ્લો જ છે ઉપડા. સરપંચ આમ રાતમાં તમે તમે શેમ રાતમાં? તમે છો ત્યાં રાતમાં ચાલુ લઈને જે છે આમ તો કદી એક થાળીમાં જમતા નહીં અને આજ બે જણા હંગાતી. એ ભૈયાનો મેર જબડો કહેવાય જીવનલાલ. ખબર લેવા જઈએ છે જે બહુ મોદો તો અમાર ફૂ હા? છે ફૂ અમાર ફૂરે વધારે મોદા છે એટલે એટલે તાર પુઓ વગરામ રહે. ના અમાર ફૂ તેવા ઘેર છે હા, પણ વા તાર પુવાનો રસ્તો શોકણ હા. આ તું સમલો મને બોલાવાય તો બોલાવાય તો આમ હું તારું ઘર તો આમ જ છે લે. એટલે હું ઓમ થઈને આવ્યો પણ ને હા, ઓમ થઈને. ઓહો વચ્ચે થઈ તારું શેથી લાયો? દાલુ નટિયાનું છે હા? નટિયાનું નટલી હું કાલી તું? અમાર ફોન નીકળ જવા જવા એટલે ફુઓ કેરીઓ બહુ ભાવે છે ખુવાનો એમ? ના ના તારા ફુવાન કેરીઓ બહુ ભાવતી હોય એવું લાગે છે હા? આલજો પાખી એટલે પાછા વકારશું તમારી વાળી છે બે ભૈયા લઈ જવાની. ના તો નાખી ના ના મી ચોકી કરી હે રાહ બાપરા એટલે તાર ફુઓ એટલા બધા મોદા હોય કે આખું ડાલું ભરી કેરીઓ ખાઈ જાય તાનું હસ્ત થાય હા? જીવનલાલ હા કરી પડી આ ફુવા ઓલે કની પરી પડી? કર્યો. સાચું બોલ. જીવનલાલ કના ઓલે સાચું પરી બોલ કર્યો. કના ઓલે કેરીઓ લઈને જતો તો કના ઓલે પરી? અને કેરીઓ શોધી લાયો? માર્કેટ પહોંચીએ છે ડાલું હા. ભરાતું તું ને અમે ઉભા જ હતા બાજુમાં. તો મિત્રો અત્યારે બાકી જશે 11 અને શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર પહોંચ્યા છીએ. બાકી તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.